યજ્ઞશાળામાં આહુતિ દેવા માટે વયા જાય. જાગાણી પરિવાર યજ્ઞ
ત્યાં ઝઘડો કરાવું. આવું નારદ મુનિના મનમાં છે. સુતા છે. બીજા રૂમમાં ગયા. ભગવાન ઉઠવાની તૈયારી કરે છે. જોવે છે એટલું જે રાણી પાસે ભગવાન ન હોય પટરાણી પાસે ત્યાં જઈને ઝઘડો કરાવું. 16,108 મહેલમાં ભરવાનું છે. ભગવાન સુતા છે, સત્સંગ કરે છે, કીર્તન કરે છે, પૂજા કરે છે, જમે છે. 16,108 રૂમમાં ફરવું એટલે આખો દિવસ યોગ્ય. સાંજ પડી ગઈ ના ભગવાન કે નારદ મુનિ હા બેસી જાઓ. કેમ? રૂમ પૂરા થઈ ગયા. બધે ભગવાન હતા. નારદ મુનિ કે પ્રભુ મારા મનમાં એમ હતું શું તમે ન હોવ ત્યાં હું ઝઘડો કરાવું. ભગવાન કહે નારદ હું સર્વત્ર બધે છું અને બધામાં છું. ભાગવતમાં લખેલું બધે ભગવાન છે બધામાં છે. ભાગવત નહીં તો રામાયણમાં પણ લખેલું છે. તુલસીજી કહે છે હરિવ્યાત શ્રી રામ જય નારદ મુનિ કે મારી ભૂલ થઈ મને માફ કરો. સમય વીતતા દેવકી માતા પુરાણમાં લખેલું છે કોઈ પણ વ્યક્તિ પોતાના માતા પિતાની સેવા કરે એટલે દેવ ઋણમાંથી મુક્ત થઈ જાય. પોતાના સંતાનનું મોઢું જુએ એટલે ઋષિ ઋણમાંથી મુક્ત થઈ જાય. સંતાનના સંતાન દીકરાના દીકરાનું મોઢું જુએ એટલે પિતૃ ઋણમાંથી મુક્ત થઈ જાય. અને ભાગ્યશાળી હોય ને એને ચોથી પેઢી જોવા મળે. જેને સંતાન હોય નહીં. દેવકી માતા કે મારે સાંભળવું નથી તો મારે સંતાન જોઈએ છે. તો કે સંતાન જોતા હોય તો ભગવાન શિવને યાદ કરો. દેવકી માતા વસુદેવજી બોલાવ્યા. ઓધવ ક્રૂર બલભદ્ર અને કૃષ્ણ. બલભદ્રના પત્ની રેવતી અને ભગવાન કૃષ્ણના પત્ની 16,108 બધાને બેસાડ્યા. શું છે? શિવની ઉપાસના કરવી છે. ભગવાન કૃષ્ણ કહે હું હમણાં બોલાવું એટલે આવે નહીં તો મારે એની પાસે આશીર્વાદ જોઈએ છે.
ઈશ્વર મહાદેવ કી જય, સોમનાથ મહાદેવ કી જય. ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈ જાય એવી કથા છે. માગો શું જોઈએ માં, માગો ઈ આપો. દેવકી માતા કે બાબા પ્રસન્ન થયા હોત, મારા બે દીકરા છે, દીકરાને ઘરે દીકરા નથી, એ જોઈએ છે. શંકર ભગવાન હસતા હસતા કહે, માં તારા દીકરા બ્રહ્મચારી છે, એ મારે કઈ સાંભળવું નથી, તો એની ઘરે દીકરા જોઈએ છે. અને કર્યા વખાણ દેવકી માતાએ. અમુક વ્યક્તિનો સ્વભાવ હોય, વખાણ કરો ને તો જ કામ કરે. અમુક વ્યક્તિને ચીંધો ને તો કામ કરે. અમુક વ્યક્તિ નો ચીંધો ને તોય ન કરે. અમુક વ્યક્તિ ચિંતા વગર નું કરે. અમુક વ્યક્તિને કીધું હોય જાજે આમ ને નીકળે આમ. સ્વભાવ હોય, વખાણ કરો ને તો જ કામ કરે. અને કર્યા બાબાના વખાણ. અંગે ભસ્મ સ્મશાનની ચોડી, સંગે રાખો સદા ભૂત ટોળી. પીધું છે ઝેર, આપો છો અમૃત, અને દીકરાનો દિયો. આમ કીધું ને બાબા પ્રસન્ન થઈ ગયા. ભાઈ ભોળોનાથ પ્રસન્ન થાય ને થાય એટલે બેડો પાર. શંકર ભગવાન કહે છે દેવકી માતાને, માં તારે દીકરા કેટલા? દેવકી માતા કે 2. દીકરાને ઘરે પુત્ર વધુ, વહુ કેટલી? મોટા દીકરાની ઘરે 1, નાના દીકરાની ઘરે 16,108 પટરાણી છે. કૈલાસનો અધિપતિ દેવકી માતાને કે જા માં, બધા પત્ની એટલે બધા વહુની ઘરે 10 દીકરા થશે, આ મારો આશીર્વાદ છે. સાવ ભોળો નથી. ભાગવતમાં લખ્યું છે બધું. બધાની ઘરે 10. ભગવાન બ્રહ્મચારી છે ને એનું પ્રતીક છે. બધી વહુની ઘરે 10 દીકરા. હવે અત્યારે એક છોકરો હોય ને તો એ માન સાસુ વહુ બે થાકી જાય. એક ઘોડિયું હોય ને 4 ખોયા હોય. માં બાર ગામ જાતી હોય તો એક થેલો તો સ્પેશિયલ દીકરાના કપડા નો થાય. તો સાસુ બા એક ને છોકરા કેટલા? 17 લાખ છોકરા હતા. ફરતી કોર છોકરા બેઠા બેઠા રોતા હોય, બા વચમાં બેસે. બા એટલે દેવકી માં વચમાં બેસે, રોતા હોય. માં જોવે ખરા, પણ કે વહુ નો તેડવો ને કેનો તેડવો, ઈ તકલીફ નહીં. કૃષ્ણ ચરિત્રની કથા અદભુત છે. 16,108 પટરાણીની ઘરે 10 દીકરા દીધા. ભગવાન ભોળો નાથ છે ને ભાઈ, ભોળોય નાથ છે ને ભોળા નોય નાથ છે. મૃત્યુ થાય ને કોઈ નહીં સાચવે ને, તેથી ભગવાન ભોળો નાથ સાચવું છે, ત્યારે કોઈ કામ નહીં લાગે. અને મૃત્યુ થાય ને 12મે દિવસે દીવો મૂકવા ક્યાં જવું પડે? શિવ મંદિરે જવું પડે. ત્યાં કોઈનું હાલે નહીં. જીવ શિવમય ન થાય ત્યાં સુધી ઉદ્ધાર ન મળે. મોટા રૂક્ષ્મણી માતાને પ્રદ્યુમ્ન ચારુણ આદિ 10 દીકરા, જાંબવતીને શ્યામ સુમિત્રા આદિ 10 દીકરા, સત્યભામાને ભાનુ સભાનુ આદિ 10 દીકરા, કાલંદીને શ્રુત કવિ આદિ 10 દીકરા, મિત્રવિંદાને વૃક હર્ષ આદિ 10 દીકરા, નગ્ન જીતીને વીર ચંદ્ર આદિ 10 દીકરા, ભદ્રાને સંગ્રામ જીત આદિ 10 દીકરા, લક્ષ્મણાને પ્રઘોષ ગાત્રવાન આદિ 10 દીકરા. એમના દીકરા ટૂંકમાં 56 કરોડ યાદવો કહેવાના છે. સમય જતા પ્રદ્યુમ્નના લગ્ન રૂક્ષ્મણીના ભાઈની દીકરી રૂકમૈયાની દીકરી સાથે થયા છે. એમના દીકરા અનિરુદ્ધના લગ્ન રૂકમૈયાના દીકરાની દીકરી સાથે રોચના સાથે થયા છે. અમુક જ્ઞાતિમાં રિવાજ હોય, ફઈ પાછળ ભત્રીજી આપે, ફઈબાની પાછળ ભત્રીજી આપે. એ જ અનિરુદ્ધના લગ્ન ઉષા ઓખા સાથે થયા હતા. એ પણ કથા છે. 1201 હાથ હતા. ખૂબ અભિમાન આવ્યું હતું. પાર્વતી માતાએ પુત્રોને પ્રાગટ્ય હાથના બેલમાંથી કર્યા હતા. ઓખા મીઠાન કોટડીમાં વહી ગયા હતા. મને પતિદેવ આપો. ઓખા આપ્યા બાણાસુરને. ઓખાનું મન અનિરુદ્ધમાં હરી ગયું. ચિત્રલેખીની અનિરુદ્ધનું હરણ કરીને લઈ આવ્યા.
સપનામાં લગ્ન પૂરા થયા, ગાંધર્વ વિધિથી લગ્ન થયા. બાણાસુરને ખબર પડી કે અનિરુદ્ધ ઓખાના મહેલમાં છે, લડાઈ કરી. પ્રદ્યુમ્નને જેલખાનામાં પૂરી દીધા. ભગવાન આવ્યા, ભગવાને 996 હાથ બાણાસુરના કાપી નાખ્યા, 4 હાથ રાખ્યા. ત્રીજી વખત ઓખાના લગ્ન ધામધૂમથી થયા છે. અમુકના લગ્ન છે ને 2 વારે થાય ઓખાનું છે, અમુકના 3 વારે થાય. તે એ ઓખાનું મન અનિરુદ્ધમાં થયું, એટલા માટે ઓખાહરની કથા છે. ઉષાન ઓખાની કથા છે. ગણપતિના ધડ મસ્તક જુદા કર્યા. હાથીના બચ્ચામાં દન્યાનું માથું લગાડ્યું, જેનું નામ ગણપતિ ગજાનન. ગજ એટલે હાથી ને નયન એટલે મુખ. હાથીનું મુખ છે એનું નામ ગજાનન. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જ્ઞાન આપે છે, રાજન આવા કૃષ્ણના ચરિત્રની અદ્ભુત કથા લખેલી છે. એક વખત ભગવાન દ્વારકાની અગાસીમાં ઉભા ઉભા રડે છે. બલભદ્ર આવ્યા, શું છે? મને મારું ગોકુળ યાદ આવે છે, મને મારી માં યશોદા યાદ આવે છે, મને અહીં ગમતું નથી. વ્યક્તિ પોતે દુઃખી ક્યારે થાય છે? જે છે એનું સુખ માણી નથી શકતો, નથી એનું દુઃખ પ્રગટ કરે છે. રોડ કાંઠે બાપુજીને પેલા 50 વીઘા હતી, એમાંથી 10 જ વધી છે. 50 હોત તો વહી ગઈ, એ વાત વહી ગઈ, પણ હવે 10 છે, એને સાચવીને રાખ અને એનું કાર્ય મહેનત કરતો. જે છે એનો દુઃખ નથી એનું દુઃખ પ્રગટ થાય છે એનું સુખ માણી શકાતું નથી. પહેલાના સમયમાં આપણા વડીલો પાસે રહેવાની વ્યવસ્થા સારી નહોતી. પૂછી તો જોજો, 30-40 વર્ષ પહેલા જોની દેશી નરિયા હતા. દેશી નેટ જોઈએ છે ઘણા જોના યુ આકારના હોય. નરિયા સામે સામામાં રાખવા પડતા. જો બધા નરિયા સીધા રાખે ને તોય પાણી પડે, બધા નરિયા ઊંધા રાખે ને તોય પાણી પડે. એક લાઈન સીધી ને એક લાઈન ઊંધી, ત્યારે જોડાઈ જાય. કુટુંબ પરિવાર ભેગું બેસતું હોય ને એમાં કોકનું યોગદાન હોય ને તો જ ભેગું બેસી શકે. પેલાના સમયમાં રહેવા માટે સારા મકાન નહોતા, જમવા માટે સારી વ્યવસ્થા નહોતી, ભોજન નહોતા, અરે પહેરવા માટે સારા કપડા નહોતા. એક કપડા જોડી ટીંગાડેલ રાખેલી હોય, બહાર ગામ જાય ત્યારે એ જ કપડા પહેરીને જવાના ને પાછા આવીને કાઢી નાખવાના. પૂછી જોજો વડીલોને. સાધનની કોઈ વ્યવસ્થા નથી, ચાલીને જવાનું, ચાલી આવવાનું. એટલા બધા પશુ ઢોર રાખતા. માં એ કામ કરીને 2-4 કિલોમીટર વાડી હોય ત્યાંથી હાલીને જવાનું, વાડીનું કામ હાથે કરવાનું, ઢોર સાચવવાના, બળતણ ભેગું કરવાનું, ચૂલામાં રસોઈ બનાવવાની, હાથે પાણી ભરવાનું, હાથે કપડા ધોવાના. પરિવાર 2 ભાઈઓ 5-5 ભાઈઓ ભેગા રહેતા હોય, 2 માં તો આખો દિવસ રસોઈ બનાવવામાં જ જાતી માને. ભોજનની વ્યવસ્થા નહોતી, રહેવાની વ્યવસ્થા નહોતી, કોઈ પણ જાતની કઈ સુવિધા નહોતી. પણ બધાય કરતા પહેલા વેલી એક વસ્તુ હતી, શું? શાંતિ. શાંતિ પેલા હતી ને અત્યારે બધી વસ્તુ છે પણ શાંતિ છે. ફાટેલ તૂટેલ ખાટલા હતા, પાંગતું નહોતી, માથા અંદર વહી જતા, તોય હુઈ જતા, નીંદર આવી જતી. અત્યારે ડંડલોપના ગાઈડ લાવ્યા ને તો નીંદર આવતી. જે છે એનો આનંદ નથી એનું દુઃખ છે. એક ગામડાના બાપા છે ને બકાલું લેવા ગયા, શાકભાજી. એમાં ગામડામાં નીચે આમ પાથરીને બકાલું રાખે, પાથરીને થડો કે આમ પાથરેલ. એ ભાઈ વળી બકાલા વાળો બિચારા ઉજાગરો હોય છે, સુઈ ગયો હોય છે. ગામડાના દાદા આવ્યા ને ઉઠાડ્યો કે એ ઉભો થા, એ ઉભો થા. એટલે ઓલો બિચારો આંખ ચોરતો કે બોલો બાપા શું જોઈ છે? ગામડાના બાબા કે આ બકાલું છે, બટેટા રીંગણા જે ઘરેથી કીધું તું એ બધું દે. એટલે દીધું. પૈસા જે કઈ થતા હતા એ ગામડાના બાપાએ પૈસા આપ્યા. વળી બાપાએ જાતા જાતા સલાહ આપી, એક વાત કરું તો કે શું? સૂતો હોત ને શરમ નથી આવતી? બોલો કે કેમ? ઈ કે આ જગ્યાએ તું જાગેલો હોત તો તારે 2 ગ્રાહક વધારે આવત,
આ તો મેં તને ઉઠાડ્યો નકર તારે ખોટ નો જાત, નુકસાની નો જાત. સૂતું થોડું રેવાય, જાગતો રે. બોલો કે જાગીને પછી થાય શું? બોલો એવો બકાલી. ગામડા બાબા કે તું જાગતો હોત તો તને 2-5 ગ્રાહક વધારે આવત, 2-5 પૈસા વધારે મળત, સંપત્તિ વધારે મળત. બોલો કે પછી શું? તારી પાસે પૈસા થોડાક વધે તો રેકડી લઈ લેવાય, શેરીએ શેરીએ બજારમાં જઈને બકાલું વેચાય. બોલો કે પછી શું? એમાંથી 5-25 વધે દુકાન લઈ લે, સારી એવી દુકાન બનાવજે ને બકાલું સારું ફ્રેશ રાખ, તાજે તાજું. સીધા બધા દુકાને બકાલું લેવા માટે આવે. બોલો કે પછી શું? એમાં 5-25 પૈસા વધારે પૈસા વધે, માર્કેટિંગ યાર્ડમાં વયો જા, મોટો વેપારી થઈ જાય. પછી માર્કેટિંગ યાર્ડમાં જઈને દુકાન ખોલ, 2-5 માણસો રાખ. પછી પૈસા વધે, 2-5 માણસો રાખીને બીજી 2-5 દુકાન કર અને તું બધે ફર અને શાંતિથી શું? શાંતિથી સુવા ન મળે તો ઓલો કે હું કરતો તો? વાત તમારી સાચી છે. માર્કેટિંગ યાર્ડમાં જાઓ, 2 દુકાન રાખું, માણસ રાખું, મારે સુવું પડે તો અત્યારે હું કરતો તો? હું તો તમે મને આવીને ઉઠાડ્યો બકાલું દે. મારો બાપ હું અહીંયા સૂતો છું ને એ ઊંઘમાં જ મને સંતોષ છે. સંતોષ. અને શું ભગવાનને યાદ આવે છે? 2 કડી. નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ. તમારે બોલવું હોય તો ટાઈમ છે જ નહીં આપણી પાસે જરાય અત્યારે, કારણ કે જે ક્યાંનું ક્યાંય ભોગવાનું. અને મેં કીધું ને પહેલે છેલ્લે ઘરના જોઈએ, હવે ઘરના જોઈતા. હાવ ઘરના. કેવા ઘરના ખબર? રસોડામાં જઈને હાથે જમવાનું લઈ આવે ને એવા જ માણસો છીએ આપણે. હવે પહેલા દિન છેલ્લે ઈ જ હોય. તમારે બોલવું હોય તો. પરાણે કાંઈ છે જ નહીં. મને ખબર તમે થાકી જ ગયા છો એમ, પણ 2 કડી ભગવાન કૃષ્ણની ભાવના યશોદા પ્રત્યે છે, એટલા માટે ભાવથી બોલો. આ છેલ્લો દી છે. નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના હે વાસણ મજાના, સોના રૂપાના હે વાસણ મજાના, સોના રૂપાના હે વાસણ મજાના, સોના રૂપાના હે વાસણ મજાના. કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલ ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલ ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માં યશોદા સોનાના વાસણો છે, છતાં ઈ મારી કહાની તારી જે હું જમતો તો ને એ ગોકુળમાં રહી ગયો છે. 56 ભોગ અહીંયા છે, પણ એ માખણ મિશ્રી સોનાના મુંગટો અહીંયા છે. હું વારંવાર કહું છું, ભગવાનને કેવું ધરાવવું એ મહત્વનું નથી, કેવી રીત ના ધરાવવું એ મહત્વનું છે. કેટલું ધરાવવું એ મહત્વનું નથી, ભાવથી અર્પણ કરવું એ મહત્વનું છે. બલભદ્રજી મળવા માટે આવી કથા છે. સંદેશો મોકલાવ્યો, યશોદા માતા રડ્યા, યશોદા માતાએ માખણ મોકલાવ્યું. ગોવાળિયા સાથે બલભદ્ર વૃંદાવનમાં ગયા. અન બલભદ્ર એક શબ્દ સાંભળ્યો, શું? કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. જમના કેરી પાડો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજ 84 કોસ બોલે
શ્રી કૃષ્ણ શરણમ. માખણ લઈને આવ્યા ભગવાન ને માખણમાં માં યશોદા દેખાણા. યશોદા માખણમાં દેખાણા ને ભગવાન રડે છે. પ્રેમ લક્ષણા ભક્તિની વાતો છે આ બધી. સમય વીતતા ભગવાને દ્વારકેશ લીલા મહારાજ સુયજ્ઞ કરાવ્યો તે કથા છે. રાજસુ યજ્ઞમાં કુંતા માતાએ કીધું પાંડવોને બેટા જે કઈ કામ કરો એ છૂટ છે, પણ પેલા કૃષ્ણને બોલાવ્યો જાવ. કૃષ્ણ વગર કાર્ય કરવું અધૂરું જ. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર વાર્થો ધનુર્ધરઃ. વેદ કહે છે તત્ર શિર વિજય ભૂતિર ધ્રુવા નીતિર્મતિર મમઃ. ધર્મ અને નીતિ કહે છે જ્યાં કૃષ્ણ ત્યાં જ ધર્મ છે. તેડી આવો. એટલા માટે પુરાણમાં લખેલું છે શું? ઘરમાં કામ કરીને પેલા વડીલોને પૂછવું, પછી ભલે ને આપણે આપણું ધાર્યું જ કરવાના હોય, પૂછવું જરૂરી છે. અને મેં કાલ કીધું તેમ ઘરનો વડીલ પેલા વેલો આપણો ઘરનો ભગવાન છે. ક્યાંય બહાર ગોતવા જવાની જરૂર છે જ નહીં, ઘરે જ ભગવાન છે. એટલે ગામડાની કહેવત છે ગઈઠા ગાડા પાછા વાગે. ઘણા એવું કહે ને કે પેલાના સમયમાં ભણતર નહોતું, અત્યારે એજ્યુકેશન બહુ આવી ગયું. ભણતર હતું કે નહોતું એ મને ખબર નથી, પણ પેલાનું ભણતર એ હતું. શું? વડીલો બેઠા હોય ને ત્યાં સુધી સંતાન નો બેસતો, આ ભણતર હતું. ગામમાં ભણાવવા વાળો ગુરુ બાપુજી, ગામમાં કોઈ વડીલ સામા મળે ને દીકરો ભર બજારે સામો નો ચાલતો, આ ભણતર હતું. બીજું ભણતર હોય કે ન હોય, પણ આ સાસુ સસરા છે મારા મા બાપ છે, મારે એના સામું બોલાય નહીં, આવું ભણતર હતું. મારું કુટુંબ ભેગું થયું હોય ને ત્યાં મારે મારા વડીલો બેઠા હોય મારે કામ કરાય, મારા વડીલોને કામ ન કરાય, આ ભણતર હતું. બીજું કઈ ભણતર હોય કે ન હોય ઈ ખબર નથી, પણ આ ભણતર પેલાના સમયમાં હતું જ. હવે ભણતર નથી, સુધરી ગયા છે. ભણવું જોઈએ, ભણવાનો કોઈ વિરોધ છે જ નહીં. બપોર સુધી ભણો, સેટિંગ ન હોય તો સાંજ સુધી ભણો, એનાથી સેટિંગ ન હોય તો આખી રાત ભણો. ભણવાની ક્યાં નથી, પણ ભણેલા છો કેટલું એ મહત્વનું નથી. જિંદગીમાં ગણેલા કેટલા છો ને એ મહત્વનું છે. કાશીમાં અમારા ગુરુ આવું શીખડાવતા, તમે ભણ્યા છો એ બહુ સારું કહેવાય, કે તમે ભણવાના ને વયા જવાના, તમારી પહેલા કેટલાય છોકરા ભણી ગયા ને હવે તમારા પછી ભણવા આવવાના, આવા ગુરુના શબ્દો હતા. ભણ્યા છો એ બહુ સારું કર્યું, પણ ભણવા કરતા તમે ગણ્યા છો કેટલું ને ઘરે જઈને ખબર પડશે. હું એવું માનું છું, ભણવાનો કોઈ વિરોધ છે જ નહીં, ભણવું જ જોઈએ, પણ ભણવા કરતા ગણવાની જરૂર છે. અને અત્યારના ભણતરમાં વધારે ભણ્યા હોય ને કઈ કહેવાય નહીં, આઈ એમ સમથિંગ, કઈક છું નોથિંગ, વોટ ઇઝ રોંગ વિથ મી, હું કઈક છું. વધારે ભણેલા બોલાવાય નહીં. આપણે કોમ્પ્યુટરને બનાવ્યા છે, આપણે મોબાઈલને બનાવ્યા છે, મોબાઈલે આપણને નથી બનાવ્યા. આપણે મોબાઈલનો ઉપયોગ કરવાનો છે, મોબાઈલ આપણો ઉપયોગ કરવો જોઈએ નહીં. ખેતીના સાધનો આપણે એને ઉપયોગ કરવા માટે લઈ આવ્યા છે, એ સાધનો આપણને ઉપયોગ કરવા માટે આપણે શું કે ભાઈ આ દઈ દો, કાં હાલતા બંધ થઈ જાય, એ આપણો ઉપયોગ કરે છે. એક ગામડામાં છે ને બાબલા બેઠા હતા 7-8 ગામના પાદર, એમાં BSNL નો એક્સચેન્જમાં કંઈક તકલીફ થઈ ને એટલે 7-8 જુવાન ભાઈઓ મથતા હતા. મોટા મોટા સાહેબ હોય છે, ઇન્સર્ટ મારેલા, પગ પાવડર લગાડેલા. ગામડામાં ભાભા મંડળી પાદર બેઠી જોઈ, એમાં બપોર થઈ ગઈ, જમવાનો ટાઈમ થયા એટલે વડીલો બધા વિખાણા. એમાં એક ગામડાના બાપા ઘેરે જતા હતા ને એટલે આ છોકરાઓ મતતા હતા, ત્યાં પૂછ્યું એક્સચેન્જ પાસે, છોકરા હું મતો વધારે ભણેલા હોય ને બોલાવાય તો નહીં. એ કે બાપા રહેવા દો, તમારું કામ નહીં. મારે કામે નહીં, ખાલી પૂછું છું બેટા, સવારના કૂચે મરો છો, પરસેવે રેપ જેપ થઈ ગયા, જમવાનું છે નકર ઘેરેથી રોટલા બોટલા મોકલાવું, છાશ પાણી મોકલાવું. નહીં બાપા વયા જાઓ, શું તકલીફ છે? એમાં એક છોકરો વ્યવસ્થિત હતો, એન્જિનિયર છે. એ કે દાદા હા કાલ છે ને 200-300 ફૂટ પાઇપ જૈર ગાડીની અંદર નખાઈ ગયો છે, ભૂલમાં પાઇપની અંદર વાયર નાખવાનું ભૂલાઈ ગયો છે, તો અત્યારે તો મહેનત કરી છે સવારના, જો ડાયરેક્ટ વાયર વયો જાય પાઇપ પાછો બહાર કાઢવો નહીં. એ હાંધા કર્યા છે, પાછું બધું ખોદવું,
પાઇપ કાઢવાનો પછી પાછો નાખવાનો, મહેનત ન થાય. એટલે પાઇપની અંદર ડાયરેક્ટ વાયર વહી જાય ને, એ મહેનત સવાર ના કરી. ગામડાના બાપા કે હું નાખી દઉં તો અંદર વાયર, હું નાખી દઉં તો પછી યુવાનોના મગજ તો રે નહીં કે હાથમાં. બાપા એના માટે ભણવું પડે. અમે સવારના મથી એન્જિનિયરો, સરકારે એમને અમને નોકરી દઈ દીધી એ છે. મશીનોની, કોમ્પ્યુટરોની, લેપટોપોની મદદ લીધી તોય વાયર નો ગયો. તમારાથી વાયર વયો જાય. ગામડાના બાપા કે ઈ વાયર નાખવામાં ભણવાની જરૂર પડે નહીં. નાખી દઉં તો આલ્યો નાખી દો લ્યો. બાપા કે ભાઈ જવા ખા. ગામડાના બાપા ઉકેડો ગોઈતો, ઉકેડામાંથી ઉંદેડી ગોઈતી, ઉંદેડીને પૂંછડીએ દોરો બાંધ્યો, મૂક્યો પાઇપ ઉપર, હાલ ઉપાડ. ઉંદેડી ઓલા છેડે નીકળી છે. બાપા કે હાલે તારો વાયર આવવા. ભણવું પડે કે ઉંદેડી મૂકવી પડે ને એવું ક્યાંય ભણવામાં આવે એ ગણતર છે. ઈશ્વરમય બની જવું જોઈએ એ વાત સાચી છે. ભક્તિમય બની જવું જોઈએ એ વાત સાચી છે. સત્સંગ કરવો જોઈએ એ વાત સાચી છે. ભગવાનને ભોગ ધરાવવો જોઈએ એ વાત સાચી છે. પણ ઘરનો ભગવાન ભૂખ્યો હોય ને બહાર ભોગ ધરાવવા દાવ ને, એ ભોગ માને નહીં. માતાજીની ચૂંદડીની શ્રીફળ વધારવા જઈએ પણ ઘરની માના ટાઈમે ચા ન મળતો હોય તો ઈ ચૂંદડીની શ્રીફળ કામના શું? તમે તો એવું નહીં જ કરતા હો, હું તો બીજા ગામની વાત કરું છું. પણ ભાવના જે શ્રેષ્ઠ છે એ કથા એવું સૂચવે છે. તો કુંતા માતાનો ઉપદેશ છે શું? તમે કાર્ય કરો એ વાત સાચી છે, પણ પેલા કૃષ્ણને તેડી આવો જાઓ. ભગવાન કૃષ્ણના ધ્વજ તલ નીચે જરાસંધનો નાશ, આગળ પૂજા કરવામાં શિશુપાલનો નાશ, ધ્વજતલ નીચે ભગવાન યજ્ઞ કરાવ્યો, એટલું બધું ઘી જવતલ હોમવામાં આવ્યા. યજ્ઞ નારાયણ ભગવાન કહે હવે બસ મારામાં ઘી પીવાની શક્તિ નથી. ભગવાન માથે રહીને ભોજન કરાવે છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અન્નદાન, પાંડવો જેવું કોઈ અન્નદાન ન કરી શકે. દક્ષિણા દેવાનો, દાન દેવાનો સમય આવ્યો. દાન દેવાનું કોને? ભગવાન કે દુર્યોધનને. ભીમ કે ના. તકરાર તો ભાઈમાં નાના મોટી ધાયલી જ આવે. ભીમ ગદાલીને ઉભો રહ્યો, કા મારી નાખું આને. આ પહેલેથી નડે છે. ભગવાન કે શાંતિ રખાય. સત્કર્મમાં ક્રોધ તો ચડે છે, એ સત્કર્મનો નિયમ છે. માંડ્યો દુર્યોધન દાન દેવા, કા 7 રૂમ સોનાના ભર્યા હતા, લંકામાંથી આવ્યું જ સોનું. દુર્યોધને મનમાં ખરાબ વિચાર કર્યો, કા આ 7 રૂમ અડધા બ્રાહ્મણોને સોનાના દાનમાં દઈ દઉં, અડધા બ્રાહ્મણો દક્ષિણા વગરના જાય તેને શ્રાપ દઈને જાય. ખંભે ઉપત્ર સાલ હોય બ્રાહ્મણને પથરાવે. ભી દુર્યોધન આડા ખોબે ખેડૂતનું સંતાન ઘઉં ને માંડવી આપે ને એમ પોટલા બાંધી દે. 4 છેડા ભેગા નો થાય, સોનાના ગાહડિયું બાંધી દે. બ્રાહ્મણો ના પાડે. દુર્યોધન કે બહાર જઈને ઘા કરી દેજો, પણ અહીંથી લઈ જાઓ. 7 રૂમ સોનાના પૂરા. અડધા બ્રાહ્મણો દક્ષિણા વગરના જ, અડધા દક્ષિણા દેવાઈ ગઈ છે. દુર્યોધન યુધિષ્ઠિરને કે મોટા ભાઈ સોનું તો પૂરું થઈ ગયું, હવે શું દક્ષિણા દેવી? ભીમ આવ્યો. ભગવાન કે કા હું કેતો તો ના નડશે એમ. ભગવાન કે શાંતિ રાખ, થઈ જશે. દુર્યોધન હશે, આનંદમાં આવી ગયા. બ્રાહ્મણો હમણાં શ્રાપ દેશે. અર્જુનને યુધિષ્ઠિર કૃષ્ણને પૂછે શું કરશું? ભગવાન કે માં મુંજાવાનું ન હોય. ભગવાન કે દુર્યોધન હા સામે 49 રૂમ સોનાના ભેરા જ મંડો દાનમાં દેવા. કારણ દુર્યોધનના હાથમાં પદ્મ હતું. પદ્મ હોય ને દાન કરે ને કરે એટલે 7 ગણું થાય. સત્યુ 49, 7 રૂમ સોનાના દાનમાં દીધા ને સામે 49 ભરાઈ ગયા. મંડો દાનમાં દેવા. દુર્યોધને વિચાર કર્યો મારી 2 પેઢી આવે ને તોય હવે આ ખૂટે નહીં. ખરાબ વિચાર્યું, પોતાનું ખરાબ થયું ને પાંડવોનું સારું થયું. કા પાંડવો જેવું કોઈ દાન પણ ન દઈ શકે. પંચધુની શંખ વગાડ્યો. ચાંડાલ ઊંધા માથે તપશ્ચર્યા કરે છે. ભગવાને એને ભોજન કરાવ્યું એવી કથા છે. આવા કૃષ્ણના ચરિત્રની કથા અને ભગવાન કૃષ્ણના પરમ મિત્ર સુદામા પોરબંદરમાં રહે તે કથા છે. ગરીબ બ્રાહ્મણ છે, સવાર બપોર સાંજ સંધ્યા કરે છે. ફાટેલ તૂટેલ પોતડી પહેરે છે. શરીરની ગરમીથી પોતડી સુકાય, બીજા પહેરી શકાય એટલા વસ્ત્ર છે નહીં.
બાળકો છે, પત્નીનું નામ સુશીલા છે. શિયાળાનો સમય આવે, શરીરે ભભૂતિ રાખ લગાડીને શિયાળો પસાર કરે, કારણ શિયાળામાં ઓઢાડી શકાય એટલા કપડા છે નહીં. સુદામા ગરીબ બ્રાહ્મણ છે, ભિખારી નથી, કારણ ગરીબાઈ એનું ગૌરવ છે. સુદામા કહે, ભગવાન જો હું માગું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું તું આપી દે વાત મને મંજૂર નથી. માગતા માનવીનું માન ઘટી જાય છે. કથામાં આવ્યું, કૃષ્ણ સોનાની દ્વારકાના અધિપતિ છે. દ્વારકા જવાનું નક્કી કર્યું. 4 મુઠ્ઠી પૌવા લીધા, 7 કપડામાં બાંધ્યા. એવી કથા છે. સુશીલા કહે, તમે જાઓ દ્વારકા, હું ન જઈ શકું તો કાંઈ નહીં, તમે જઈ આવો. સુદામાને મોકલ્યા. ફાટેલ તૂટેલ પોતળી, બીજા અંગ ઉઘાડા જ, ખુલ્લા પગ, હાથમાં લાકડી. સુશીલા બહાર મૂકવા ગયા, ગાય સામે મળી. ત્યાં ભાગવતમાં લખેલું છે શું? સારા કામ માટે જાતા હો, ગાય માતા સામી મળે સુકન, પાણીનું બેડું સામું મળે સુકન, વિદ્વાન બ્રાહ્મણ સામા મળે સુકન, કુંવારી કન્યા સામી મળે સુકન, રમતું બાળક સામું મળે સુકન, દંપતિ સામા મળે સુકન, સૌભાગ્યવતી સ્ત્રી સામી મળે સુકન, અને સ્મશાને જતી નનામી સામી મળે એ સુકન છે, અપસુકન નથી. પણ આ બધું ઓટોમેટિક થાય તો પરાણે નહીં. માને દીકરાનું જોવા જવું હોય તો 2 વાર ડેલી બહાર નીકળે. ગાય આવે છે કે નહીં, ગાય આવે છે કે નહીં. ગાય શેરીન છેલ્લા ખૂણે ઊભી હોય ને, એટલે માં શું કે ખબર, હે ભાઈ, હા ગાયને લાકડી મારો તો કાં આ બાજુ આવે ને. કેમ? હું મારા દીકરાને જોવા જાઉં, સુકન થાય ને. એમ નહીં, ઓટોમેટિક થાય. તો ગાય સામે મળ્યા. સુશીલા માતા પગે લાગ્યા. માં ગાયને કહે છે, મારા પતિદેવ પધારે. એ નહીં પધારે ત્યાં સુધી હું અન્ન જમીશ નહીં. અને સુદામા ક્યાં જાય છે? દ્વારકા. એ જુઓ સુદામા દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામા દ્વારિકામાં જાય છે રે. એના મનનો મહેરામણ છલકાય 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 છે રે. એ જુઓ સુદામા દ્વારિકામાં જાય છે રે. એ જુઓ સુદામા દ્વારિકામાં જાય છે રે. પૌવાની પોટલી જષ્ટિકાય લટકે. પૌવાની બોટલી જષ્ટિકાય લટકી. મનમાં મનમોહનને મળવાની ચટકે. મનમાં મનમોહનને મળવાની ચટકી. ઈ તો ભાવ વિભોર બની જાય છે રે. 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 એ જુઓ સુદામા દ્વારિકામાં જાય છે રે. એ જુઓ સુદામા દ્વારિકામાં જાય છે. મનમાં મનમોહન અને કૃષ્ણને મળવાની ચટકી છે. પૌવાની પોટલી જેસ્ટિકા લાકડીએ લટકી છે. ઉગાડા પગ, ફાટેલ તૂટેલ પોતળી. કૃષ્ણ કૃષ્ણ કેતા કેતા ચાલ્યા જાય છે. પ્રાણય મારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કેતા કેતા પ્રાણ અમારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કેતા કૃષ્ણ કૃષ્ણ બોલતા બોલતા ચાલ્યા જાય છે. ધીમે ધીમે ચાલે છે. સાંજ પડી ગઈ. પોરબંદરની બહાર નીકળ્યા. સમુદ્રનો કિનારો હતો.
સૂઈ ગયા. ભગવાને ગરુડને કીધું યોગ માયા દ્વારા સુદામાને સીધા દ્વારકામાં ભગવાને લઈ લીધા છે. સવારે ઉઠ્યા સુદામા તો પોરબંદરે સમુદ્રનો કિનારો હતો, દ્વારકાએ સમુદ્ર દરિયાનો કિનારો. સુદામા વિચાર કરે આ જગ્યા કંઈક નવીન છે. સ્નાન કર્યું, સંધ્યા કરી, બહેનો પાણી ભરવા જાય. સુદામા કે જય શ્રી કૃષ્ણ, બહેનો કે જય રણછોડ. સુદામા સમજી ગયા કે આ કંઈક નવીન આવ્યું. આપણે કહેવત છે શું, બાર ગાવે બોલી બદલે, ધરોવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ નો બદલે લાખા. બાર ગાવે બોલી બદલે, ભલે ભાષા ગુજરાતી જ હોય પણ અમુક શબ્દમાં ફેરફાર થઈ જાય. તરવર બદલે શાખા. શાખા એટલે પહેરવેશ. પહેલાના સમયમાં કપડાના પહેરવેશ ઉપર જ્ઞાતિ વર્તવામાં આવતી. આ બ્રાહ્મણ છે, પટેલ છે, આહિર છે, ભરવાડ છે, સાધુ છે. શાખા એટલે પહેરવેશે બદલે. બુઢાપાના કેસ બદલે. કેસ એટલે વાળ. બ્લેક માંથી વ્હાઈટ થઈ જાય, કાળામાં ધોરા થઈ જાય. જીવરામ બાથરૂમમાં જઈને પાછા કાળા કરી આવે. બધુંય બદલે પણ લખણ નો બદલે લાખા. લખણ એટલે સંસ્કાર. સંસ્કારોનું ચિંતન તો એ માતા પિતાના દેણ છે સાહેબ. લખણ સંસ્કાર. પરિવાર ભેગો થાય, ભેગો થઈને બેસે, સત્કર્મ કરે, એક કરે બધાય કરે, એને યોગ્ય લાગે, એ બધું વડીલોની કૃપા. અને અમુક વસ્તુ તો સંસ્કાર છે. લખણ નો બદલા. જય શ્રી કૃષ્ણ. આ કયું ગામ? બેનો કે દ્વારકા. સુદામા કે દ્વારકા? હા. કૃષ્ણની દ્વારકા? હા. સુદામા મનમાં વિચાર કરે દ્વારકા તો નજીક છે. વાતે સાચી, દ્વારકા તો મોક્ષનો દરવાજો છે. સુદામા બહેનો ને પછી કૃષ્ણનું ઘર ક્યાં? જો ધોરી ધજા દેખાય સફેદ, ધોરી ધજા ભર ભરે, જોતા હૃદય કરે, ધોરી ધજા ભર ભરે, જોતા હૃદય કરે. ધોરી ધજા ભર ભરે, જોતા હૃદય કરે. ધોરી ધજા ભર ભરે, જોતા હૃદય. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. એ જુઓ સુદામા દ્વારિકામ જાય છે રે. જુઓ સુદામા દ્વારિકામ જાય છે. જુઓ સુદામા દ્વારિકામ જાય છે રે. જુઓ સુદામા દ્વારિકામ જાય છે. ધોરી ધજા દેખાય કૃષ્ણનું ઘર. આનંદમાં આવી ગયા, હૃદયમાં આનંદ આવી ગયો. સાવ નજીક, જોતા હૃદય ઠરે. કૃષ્ણ કૃષ્ણ કહેતા કહેતા સુદામા ચાલતા થયા. સમુદ્રના કિનારા નીકળ્યા. જ્યાં દ્વારકાના દરવાજે પહોંચ્યા બપોર થઈ ગઈ. દરવાજો બંધ. દ્વારપાલ જય વિજય ઉભા છે. અંદર જાવું જ ન જવાય. જય વિજય સુદામાને કહે છે, શું કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું શું લાવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું શું આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું શું લાવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું આવાયા ખો દિવસ જીવ ખાય છે રે. આવાયા ખો દિવસ જીવ ખાય છે. આવા ખો દિવસ જીવ ખાય છે રે. આવાયા ખો દિવસ જીવ ખાય છે. જુઓ સુદામા દ્વારિકામ જાય છે રે. જુઓ સુદામા દ્વારિકામ જાય છે. જય વિજય સુદામાને પૂછે કોણ છો ને ક્યાંથી આવ્યા છો? સુદામા નામ છે. પોરબંદર થી આવ્યો છું, બ્રાહ્મણ છું.
પોટલીમાં શું છે? એ તો કૃષ્ણને દેવાની વસ્તુ છે. બધું સાચું, પણ અત્યારે મળાશે નહીં. 4 વાગે ભગવાન ઉઠે ત્યારે આવજો. જાઓ. જય વિજય પૂછે, કૃષ્ણ તમારે શું થાય? સુદામા કે મારો નાનપણનો મિત્ર છે. જય વિજય હશે જ. કા પેરા એટલા પગમાં ચંપલ નથી, ઓઢા એટલા પૂરા કપડા નથી, ઊભું રહેવાની શક્તિ નથી. આવા મિત્ર આખો દિવસ આવા જ જીવ ખાય છે. જીવનો વાંધો આવો, કોઈ સંત આવે અસ્ત વ્યસ્ત હોય ને 3 દિવસ ત્યાં સ્નાન ન કરેલું હોય, કપડા ગંદા હોય, કોઈ એને બોલાવે નહીં. બોલાવે પણ ઈ જ બાપુ સ્નાન કરીને ઇસ્ત્રી ટાઈટ બધ કપડા પહેરીને પરફ્યુમ છાટીને આવે, 20 લાખની ગાડી નીચે ઉતરે, 2 બંદૂક વાળા આગળ ને 2 બંદૂક વાળા પાછળ, ધોડીને પગે લાગ્યો. મહાન છે. પૂરા વસ્ત્ર નથી. ખૂબ ચર્ચા વિચારણા ચાલી. જય વિજય ના પાડે છે. સુદામા કે મારે મોડું થાય તો સાંભળો. શું? કૃષ્ણ ઉઠે ત્યારે કહેજો સુદામા મળવા આવ્યા હતા. ભગવાન જમીન સોનાના હિંડોળે ઝૂલે છે. ભગવાને સુદામા શબ્દ સાંભળો અને ભજનની લીટીમાં લખેલું ભગવાને કર્યું શું? નામ રે સુણીને વાલો જોઈડા ગીરધારી. નામ રે સુણીને વાલો જોઈડા ગીરધારી. કૃષ્ણએ લીધા છે એકદમ તેડી રે ત્યાં સુડાયા આંખ મારે એ સુદામો સુદામોજી દ્વારિકામાં જો ને આયલા રે દર્શને દીના નાથના નાથના નામ રે સુણી ભગવાને સુદામા શબ્દ સાંભળ્યું. ભગવાન દોડ્યા, ફાટ 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 મેડા 56 પગથિયા ઉતરવા. દોડીને સુદામાને તેડી લીધા. મારો બાપ આવ્યો, મારો ભગવાન આવ્યો. આજ મારી સોનાની દ્વારકા પવિત્ર થઈ ગઈ છે. આનું નામ મિત્રતા છે. એકદમ તેડીને આંસુડા આવ્યા આંખમાં. ભગવાન રડવા માંડ્યા. સુદામાનું ભવ્ય સ્વાગત થયું છે. સોનાના આસન ઉપર બેસાડ્યા. સોનાના પાત્રમાં ભગવાન સુદામાના પગ ધોવે એવી કથા લખેલી છે. આખું જગત ભગવાન કૃષ્ણની ઝાંખી કરે ને ભોગ ધરાવે, પૂજા કરે, અર્ચના કરે, માળા કરે, અને ઈ ભગવાન ખુદ સુદામાના પગ ધોવે છે. ધન્ય હો સુદામાને. ઉગાડા પગ કાંટા ને કાગરા લાગ્યા હોય કાઢે છે. કથા તો એવી છે, એક કાંટો બહુ ઊંડો હતો, નીકળતો નહોતો. 100 મગાવી સોનાની દ્વારકામાં, 100 ક્યાંથી મળે? વાર લાગી. ભગવાને પોતાનું મુખ મોઢું સુદામાના પગના તળિયે લગાડ્યો અને દાંતથી કાંટો કાઢ્યો. એવી કથા છે. વાસના રૂપી કાંટો ઊંડો હોયો જાય ને, ભગવાનના નામ રૂપી દાંત લાગે ને તો જ નીકળે છે. બલભદ્રજી મળ્યા છે. સ્નાનાલય બાથરૂમમાં લઈ ગયા. 20 બાય 20 નું બાથરૂમ હતું. બાથરૂમ એ સોનાનું, દરવાજા સોનાના, નળે સોનાના, ડબલા સોનાના, ડોલું સોનાની હતી. બોલ, દ્વારકામાં થોડું કઈ ઘટે. સુદામા ફરતી કોર જોઈને એમ કે મિત્ર આ બધું કોનું? તારું છે? ભગવાન કે ના, હું ભાડે રહું છું. અરે મારું જોઈને ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. આ બધું જોયું ને એટલે સુદામાએ વિચાર કર્યો પવાની પોટલી અહીંયા દેવાય નહીં. આબરૂ જાશે. હાથ નીચે રાખી દીધી. બાજટ ઉપર બેસાડીને ભગવાન સુદામાને સ્નાન કરાવે છે. 80 વર્ષની ઉંમર થઈને બે મિત્ર ભેગા થઈને તો વાતું તો નાનપણની જ કરે. એનું નામ જ મિત્રતા છે. મિત્રતાની તો શું ચર્ચા કરવી. એને એના વગર હાલે નહીં, ઈ જ એનો વિરોધ કરે. આ પેલી વ્યાખ્યા છે. અને મોઢે વખાણ કરે ને એવા મિત્ર રાખવા જ નહીં. મોઢે ભૂલ જ કાઢવા જોઈએ કે આ તારી ભૂલ છે, આ કરતો નહીં હો.
કારણ કે સાચો ને ઘરનો હોય ને એ જ સલાહ સાચી આપે. નકર સમય તો તમે જાણો છો, નાણા વગર ના થયો, નાણે ના થા લાલ. સંપત્તિ આવે ત્યારે બધું આવે, સંપત્તિ વહી જાય એટલે બધું વયું જાય છે. પણ સાચી મિત્રતા કૃષ્ણ અને સુદામાની વર્ણન લખેલા છે. ભગવાન સ્નાન કરાવે દાંત કાઢે. સુદામા કે કાં તારા મનમાં એમ છે ને તું વરાજો છો હું અણઘોર કરાવું છું? અરે મિત્ર, આવડી ઉંમરે આવી વાત કરે? હાથ ભગવાનનો સ્નાન કરાવતા કરાવતા પોટલી રાખી ન્યા ગયો ને તો સુદામા કે કૃષ્ણ હા હાથ નીચે ગુંગળું થયું, મને દુખે છે. ભગવાન કે વાંધા નહીં. સ્નાન થઈ ગયું. પોતળી સુદામા પહેરતા હતા ને ભગવાન કે આલે આ પીતાંબર, આ સોનાનો વાઘો ને મુંગટ પહેર, મારી આબરૂ જાશે, આલા પહેર. સુદામા કૃષ્ણ કે તું બહાર વયો જા, હું પહેર લઈશ. પીતાંબર પહેર્યું, વાઘો મુંગટ સુદામાએ પહેર્યા, પવન પોટલી હાથ નીચે રાખી દીધી. આવ્યા સભામાં, મળ્યા મજામાં? હા. બધી વાતો કરે છે. ભગવાન પૂછે સમાચાર, તબિયત સારી? હા. પોરબંદર રેસ? હા. લગ્ન કર્યા? હા. સંતાન છે? હા. ચાલ મારા ભાભીનું નામ દે. મૂંઝાણા. સુદામાએ વાતને ઓળઘોળ કરી નાખી. તું નાનો છો, તે લગ્ન કર્યા? હા. ચાલ બોલાવ, આશીર્વાદ આપી દઉં. તું મારા નાનો નથી. ભગવાન કે ચાલ બોલાવું. ભગવાન પટરાણીને બોલાવે. રૂક્ષ્મણીજી આવ્યા, પગે લાગો. સુદામા આશીર્વાદ આપે, અખંડ સૌભાગ્યવતી ભવ. ભગવાન નામ લઈને બોલાવે. સત્યભામા આવ્યા, સુદામા આશીર્વાદ આપે, અખંડ સૌભાગ્યવતી ભવ. જામવંતીજી, મિત્રવિંદા, સેવિયા, નગ્ન જીતી. સુદામાનું ધ્યાન કૃષ્ણ સામું જ. કાં આ તો પત્નીનું નામ લે છે. 5000 પોઈગુન સુદામા કે અખંડ સૌભાગ્યવતી ભવ. ભગવાન કે પાણી પીવું હોય તો પી લે. સુદામા કે કાં? ભગવાન કે તો જે અડધે નથી પહોંચ્યો. અરે પત્ની છે કેટલી? 16108. સુદામાન ચક્કર આવવા માંડ્યા. કાં વાં એક છે ને તોય ઘરમાં પૂરું નથી થતું ના, આટલી બધી સાચી. સુદામા કે તું પગે લાગી લે. આશીર્વાદ આપ્યા, ચિરંજીવી ભવ. ચાલ હવે નામ દે. સુદામા મૂંઝાણા. આપણી ગામડાની છે ને એક મર્યાદા માન હતા. માં એટલે પત્ની, પતિદેવનું નામ નો લે, પત્નીનું નામ નો લે. હજી ગામડામાં કઈ લગ્ન પ્રસંગમાં વ્યવહાર લખાવા જાય ને, પ્રશ્નો ચાંદલક જે કઈ હોય, અજાણ્યા દીકરા દીકરી લખવા બેઠા હોય ને એટલે માં આપે પૈસા આલે, લખી લે. છોકરા બોલે નામ બોલો, એટલે માં નો બોલે. હાયરે કોક ગયું હોય ને એને કે એ દાદાના નામ દે. એ ગામડાની મર્યાદા છે. કાનુડો નામ લેવા માંડ્યો ને ત્યારથી અત્યારે પૂછ્યું નથી થતું. બોલો પૂછો ને ઘરવાળાનું નામ શું? એટલે કે મુકેશ. મુકેશ કહેતો વાંધો નહીં, મૂકો. ચાલ નામ દે. સુદામા મૂંઝાણા છે. બોલ ને. સુદામા કે શું? ભગવાન કે શું તારે જમવું છે? ના બોલ. સુશીલા. તો એમ કે ને ક્યારનો શું શું કરે છે? સરસ. તબિયત બધાની સારી? હા. છોકરાઓ ભણે છે? હા. તું શું કરસ? પૂજા ને સંધ્યા કરું છું. સારું. થોડાક સમય થયો તા અનિરુદ્ધ ને બોલાવ્યા ભગવાને. હા બોલો. આ દાદા છે, લાઈક બેટા પગે. પગે લાગ્યા સુદામાને. ભગવાન અનિરુદ્ધ ને કે બેટા તું આયુર્વેદિક દવા જાણસ ને? હા. દાદાના હાથ નીચે ગુમડું થયું, દવા કરી દે. સુદામા કે મારે દવા નથી કરાવી. નહીં. હાથ ઊંચો કર્યો ને પવન પોટલી નીકળી. પવન પોટલી ભગવાન હાથમાં લઈને કે તારું ગુમડું તો બહુ સરસ છે. સોનાનું પાત્ર થાળ મગાવ્યો. 7 ગાંઠ ખોલી. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને અવિદ્યા. 7 ગાંઠ ખુલે ત્યારે જ બ્રહ્મ સંબંધ ને બ્રહ્મ દર્શન થાય છે. જ્યાં ગાંઠ ખોલીને પૌવાને જોયા અને ભગવાનની આંખમાંથી દડ દડ આંસુડા પડવા માંડ્યા છો. પૌવાને જોઈને દ્વારકાનો નાથ રડે છે. ચોથાર આંસુએ ભગવાન રડે છે. એ રડતા જોઈને સુદામા રડવા માંડ્યા. રડતા રડતા કે મિત્ર, હે મિત્ર, હા હું તને આટલા માટે જ પૌવા નહોતો દેતો. ભગવાન કે સાંભળ, શું મને તારી ગરીબાઈ જોઈને રડવું નથી આવ્યું? તો મને મારી માં યશોદા યાદ આવી ગઈ છે. કેમ? શરદ પૂનમની રાતે મારી માં યશોદા પૌવા, દૂધ અને સાકર ભેગા કરીને રાતે મોભારે રાખતી. સવારમાં ઉઠીને મારી માં યશોદા મને ખોરામાં બેસાડીને દૂધ પૌવા જમાડતી. મિત્ર, મેં ગોકુલ છોડ્યું ત્યારથી હું પૌવા જમ્યો નથી.
એક મુઠ્ઠી પૌવા ખાઈને ભગવાને 3 લોકની સંપત્તિ આપી દીધી છે. 3 લોક એક મુઠ્ઠી પૌવામાં. આનું નામ મિત્રતા છે. સુદામા દાડિયામાં કરી બેઠા હતા ભૂલ, તોય દ્વારકાના નાથે પૌવાનું ચુકાવ્યું મૂલ. એક મુઠ્ઠી પૌવામાં 3 લોક. દેવારે વાળો રે નથી દુબળો ભગવાન નથી રે ભિખારી અખંડ રોજી હરિના હાથમાં. એક મુઠ્ઠી પૌવામાં 3 લોકની સંપત્તિ આપી દીધી છે. બીજી મુઠ્ઠી પૌવા જમવા જાય, લક્ષ્મીજીને દેવા જતા હતા. રૂક્ષ્મણીજી પૌવા મુકાવ્યા. આ જેઠ થાય છે. રૂક્ષ્મણી લક્ષ્મીનો અવતાર છે. ખૂબ રોકાણા, માયા દેખાડી. સુદામાએ જવાની કોશિશ કરી. ભગવાન અડધે સુધી મૂકવા ગયા એવી કથા છે. પાછળ હાથ હતો. શું છે દઈ દે. સુદામાના મનમાં એમ કે મને કંઈક દેશે. આગળ હાથ ભગવાન કર્યો અને ભગવાન કહે સુદામાને શું, અરે તારી આ પોતડી અને વાઘન પીતાંબર મહારાજ કાઢી દે. અરે મિત્ર એમાં શું, પોતડી આપી દીધી. વાઘો પીતાંબર લઈ લીધા. ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા. કાં જો સોનાના આભૂષણો પહેરીને જાશે કદાચ એને અભિમાન આવશે. સુદામા પોરબંદર આવ્યા. ઝૂંપડા પડેલ નહોતા, સોનાના મહેલો હતા. આ બધું શું? સુશીલા જોઈ ગયા. સુદામાનો હાથ પકડીને અંદર લઈ ગયા. દરેક સત્ય સનાતન ધર્મમાં લખેલું દરેક હિન્દુની ઘરે અને સાધુ બ્રાહ્મણની ઘરે શું, ગાય, ગીતાજી અને તુલસીનો ક્યારો હોવો જ જોઈએ. એ આપણી ધર્મની નિશાની છે. સુશીલા દેખાડે, જો આ તમારી ગાય ગીતાજી છે. હા, તો આ મહેલો. સુશીલા કહે તમે ગયા પછી કૃષ્ણભાઈના માણસો આવીને દઈ ગયા જ. આ સાંભળું સુદામા કહે ધિક્કાર છે મિત્ર, એક મુઠ્ઠી પૌવામાં તે મને આટલી બધી વસ્તુ આપી દીધી છે. સુશીલા કહે સોનાનો વાઘો અને પીતાંબર પહેરો. સુદામા કહેવે મરી જાવ તોય કુરબાન છે, પોતડી ન કાઢું. કાં પોતડી હતી તો ભગવાન મેળો, નકર ભગવાન ક્યાંથી. પોતડી હતી તો ભગવાન મેળો ને ભગવાન ક્યાંથી. સુશીલાએ સંદેશો મોકલ્યો દ્વારકામાં. કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રા પોરબંદર સુદામાને પાછા મળવા માટે આવ્યા છે. સાથે બેસીને ભોજન કર્યું છે. એટલા માટે હજી પોરબંદરમાં મંદિર છે. ભગવાન કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રા મળવા માટે આવ્યા. હે ભગવાન કે સુદામા, હે મિત્ર, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી મારી તારી મિત્રતાનો અવિચળ રાજ રહેશે. આ સુદામા ચરિત્રની કથા સંભળાવે વૈકુંઠમાં વાસ થાય. આટલી કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કીધી. ભાગવતમ પરમ સંહિતાએ 10મો સ્કંધ સમાપ્ત. બોલો ગિરિરાજ ધરણ કી જય, બાલકૃષ્ણ લાલ કી જય. કાયેન વાચાન સમર્પયામિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. શરીર વડે, મન વડે, બુદ્ધિ વડે, ઇન્દ્રિયો વડે ભાગવતના 10મા સ્કંદનું જે પુણ્ય મળ્યું ભગવાનના ચરણમાં અર્પણ. કૃષ્ણાર્પણમસ્તુ. 11મો એકાદશ 11મા સ્કંદની શુભ શરૂઆત. 11મો સ્કંદ ઈ મોક્ષનો છે, જ્ઞાન ભાગ છે.
સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કે પહેલા યાદવોના બાળકોને એમ થયું કે ઋષિ મુનિઓની પરીક્ષા કરી જાઓ. ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા, ત્યાં પરીક્ષા કરવા માટે આવ્યા, સ્ત્રીના કપડા પહેરાવીને, અને કહે પુરુષ આવશે કે સ્ત્રી, એટલે કે દીકરો આવશે દીકરી. ઋષિ મુનિઓને ખબર પડી ગઈ કે આ આપણી પરીક્ષા કરવા આવ્યા છે. ઋષિ મુનિઓ કે યાદવોના બાળકો, શું દીકરો નહીં આવે, દીકરી નહીં આવે તો એક વેત મુસળનો કટકો આવશે જે તમારા આખા યાદવ કુળનો નાશ કરી નાખશે. મુસળના કટકાને ઘસ્યો, રસ થયો, સમુદ્રમાં ગયો, એના ફીણ થયા, પ્રભાસમાં ઘાસ બન્યા. થોડોક મુસળનો કટકો વૈદ્યો દરિયામાં ઘા કરી દીધો. માછલી ગળી ગઈ. જરા નામના પારાદીએ મુસળના કટકાને બાણમાં અનુસંધાન કર્યું છે. બીજાનું સારું ન કરી શકીએ કાંઈ નહીં, કોઈ દિવસ કોઈનું ખરાબ ના કરવું. અને ના પીએથી કદાચ શ્રાપ લાગી જાય, અંતરાત્માથી બધું લાગી જાય ને, કુટુંબનું ઘરનું નિકંદન નીકળી જાય છે. શ્રાપ આપી દીધો, યાદવ કુળનો નાશ થઈ જશે. બાળકોએ ઘરે આવીને ઉદ્ધવ અક્રૂરને વાત કરી, ભગવાનને વાત ન કરી. આટલી કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કીધી. પરીક્ષિત રાજા ભગવાનનું સ્મરણ અને કીર્તન, આપણે પણ ભાવથી સ્મરણ અને કીર્તન. ચા દેવી આવી રહ્યા છે, ચા દેવીનું પાન. 10 જ મિનિટનો બ્રેક રહેશે, સાંભળો પહેલા. આજ સમય બહુ ઓછો છે. 10 મિનિટમાં ચા પાણી પીને તમારી જગ્યાએ બેસી જાઓ. અને બીજી એક જાહેરાત, કથા પૂરી થાય ત્યારે માતાને પ્રસાદ મળે. મારી પાસે કાલ પ્રશ્ન આવ્યો હતો. પ્રસાદમાં ચોખા મળે. જે માતાને સંતાન ન હોય એ સંતાન માટે અહીં ચોખા મળશે. એ હોય શું એ પેલા સાંભળો અને સમજો. આ પ્રસાદ રૂપે મળે છે. એ ચોખા જમવાથી તમારી જેવી ભાવના ભગવાન કૃષ્ણ તમારી મનોકામના પૂર્ણ કરે. કરવાનું કાંઈ આવતું નથી, કરવાનું કાંઈ હોતું નથી, પાછળ એનું કાંઈ હોતું નથી, પણ 7 દિવસના ફળ રૂપે પ્રસાદમાં ચોખા, જે માતાને સંતાનમાં દીકરો ન હોય એ પ્રસાદ રૂપે ચોખા આરોગે, એટલે એમની જેવી ભાવના અને માતાજીને ભગવાન કૃષ્ણ પરમાત્મા તમારી મનોકામના પૂર્ણ કરે. બીજું કાંઈ કરવાનું આવતું નથી, કાંઈ હોતું નથી. કાન ખોલીને સાંભળજો પાછું. પ્રસાદ રૂપે ચોખા, અને કાલથી 3 દિવસની અંદર ઈ માતાએ ચોખા રાંધીને જમી જવાના હોય છે. પોથીજી ઉપરથી છેલ્લે ચોખા દેવામાં આવશે. જે કોઈને જોતા હોય એમને ચોખા ફળ પ્રસાદ રૂપે મળશે. માં યશોદાએ પણ ચોખા આરોગ્ય, અને શૃંગી ઋષિ યજ્ઞ કરાવ્યો, અને કૌશલ્યા કઈ કઈને સુમિત્રાને ખીર જમાડીને ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. એટલે ભાગવત ઉપરથી પ્રસાદ રૂપે ચોખા મળશે કથા પૂરી થાય ત્યારે. બીજા માટે જોતા હોય તો માતા લઈ શકે છે. હું અહીંથી જાહેરાત કરું, જોતા હોય તો. પરાણે કઈ છે નહીં. કાલ મારી પાસે પ્રશ્ન આવ્યો હતો, એટલે પ્રસાદ રૂપે ચોખા મળશે. બોલો ખોડિયાર માત. ચા દેવીનું પાન કરી જાઓ. માતાને બેનો કીર્તન બોલો. દર્શન કરવાના બાકી હોય દર્શન કરી જાઓ. 10 મિનિટનો બ્રેક છે.
યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતો નથી. એ મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેરે જાવું ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતો નથી. જય શ્રી રાધે. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેરે જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેરે જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી. એ પછી જોજો વાછરડી